વલસાડથી મુથ્થુ ગેંગના 5 સાગરીતો ઝડપાયા। સસ્તામાં વિદેશી ચલણી નોટો આપવાનું કહી ઠગાઈ આચરતા। જો તમને કોઈ સસ્તા ભાવે વિદેશી ચલણી નોટ આપવાનું કહે તો સાવધાન થઈ જજો, તમારી સાથે ઠગાઈ થઈ શકે છે। થોડા સમય પહેલા વલસાડ શહેરમાં આફતાબ અશફાકભાઈ ઘાસવાલા નામના વ્યક્તિ સાથે 100 દિરહામની ચલણી નોટ સસ્તા ભાવે આપવાની વાત કરી। મુથ્થુ ગેંગ દ્વારા 1 લાખ ઠગાઈ આચરવામાં આવી, જેની ફરિયાદ નોંધાતા પોલીસ કામે લાગી। સીસીટીવીની તપાસ કરતા આરોપી સુરત તરફ નાસી છૂટ્યા હોવાની માહિતી હતી। વલસાડ પોલીસે સુરતમાં અલગ નેટવર્ક ઊભું કરી આરોપીની શોધખોળ હાથ ધરી। આ સમયમાં આરોપી ફરી અન્ય કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ કરવા વાપી આવતા હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી। અને આ બનાવના 2-3 દિવસ પછી ફરીથી સેમ મોડસ ઓપરેન્ડીથી એ આરોપીઓ વલસાડ તરફ એમના જે 2 વ્હીલર અને બીજા બસમાં એવી રીતે આખી અલગ અલગ ભાગ પાડીના ગેંગ અહીંયા ફરી પાછી આવી હતી। અને ચોક્કસ હકીકત જે વલસાડ સિટીના જે કોન્સ્ટેબલો છે ભાવેશ અણધાભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિવાનજીને હકીકત મળી હતી કે આ આરોપીઓ ફરી પાછા આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કોઈ બીજા વ્યક્તિને છેતરપિંડી કરવા આવી રહ્યા છે। અને એના આધારે વાપી વિસ્તારમાંથી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપીઓ ભોગ બનનારને ચલણી નોટનું બંડલ બતાવતા, જેમાં ઉપર નીચેની નોટ અસલી હોતી, બાકી બંડલમાંથી કાગળ એ રીતે ગોઠવતા કે કોઈ પણ વ્યક્તિ જુએ તો તેણે આ ચલણી નોટનું બંડલ હોય તેવો ભ્રમ જાય। આ રીતે લોકોને વિશ્વાસમાં લઈ આરોપી કાગળનું બંડલ આપી રૂપિયા લઈ નાસી છૂટતા। વધુ તપાસ સામે આવ્યું કે મુથ્થુ ગેંગની જાળમાં અગાઉ પણ અનેક લોકો આવી ચૂક્યા છે। પોલીસે 17 જેટલા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ અને 12 જેટલા ફોન મળી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે તપાસમાં ઠગાઈની રકમ વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। એમાં ઉપરની એક નોટ સાચી રાખીને એની નીચે એક સરખા બંડલો કાગળના એ લોકો ગોઠવી દેતા હોય છે। અને જ્યારે પણ એ બતાવે ત્યારે ઉપરની નોટ અને નીચેની નોટ એ 2 નોટો આગળ પાછળ બતાવીને લોકોને ભરમાવતા હોય છે કે અમારી પાસે આંતરરાષ્ટ્રીય ચલણી નોટો છે અને તમે એના બદલામાં અમે તમને સસ્તા દરે ચલણી નોટો તમે ભારતીય કરન્સીમાં અમે તમને આપી શકીએ છીએ। અને એના આધારે એ અલગ અલગ રાજ્યોમાં આ લોકો ટાર્ગેટ શોધતા હોય છે।